લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રાવત અને આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં। આપ નિહાળી રહ્યા છો રેવા ન્યૂઝ। જોઈએ આજના મહત્વપૂર્ણ, વિશ્વસનીય અને સચોટ સમાચાર। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે। ઝઘડિયા ખાતે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા હોટેલ પ્રિન્સમાં આકસ્મિક તપાસણી હાથ ધરાઈ। તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાયદાકીય મંજૂરીઓ અને સુરક્ષાના નિયમો અંગે સઘન ચેકિંગ કરાયું। નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા સામે બેદરકારી દાખવનારાઓ સામે કડક પગલાં લેવાશે। લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ। ભરૂચમાં કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન। કરજણ પાલેજ નારેશ્વર રોડ ઉપર ખાડાઓનું બેસણું યોજાયું। મૂળ નિવાસ એકતા મંચનો અનોખો વિરોધ, રોડ ઉપર બેસી યોજ્યું બેસણું। કરજણ નેશનલ હાઈવે 48 ઉપર બામણ ગામ પાસે સર્જાયો અકસ્માતે રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો। રિક્ષા પલટી મારતા એક મહિલાનું મોત, અન્ય એક ઘાયલ। અંકલેશ્વર વેપારી પર હુમલાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા। ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી। અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક વેપારીએ 4 વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી, ગેરકાયદેસર રીતે ભેગા થવા, ધમકી આપવા અને વેપારને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અરજદાર સુરેશસિંહ ઉર્ફે બબલુ યોગેન્દ્રસિંહ રાજપૂત અંકલેશ્વર વિસ્તારમાં ધંધો કરે છે। ફરિયાદમાં રાજેશભાઈ રામજીલાલ યાદવ, ગડ્ડુ યાદવ, રમેશ યાદવ અને રામસિંહ યાદવ સહિતના વ્યક્તિઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજેશ યાદવ પાસેથી કામ લેવામાં આવ્યું હતું, પરંતુ કામ અંગે વિવાદ થતા અરજદાર અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ 20 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે અંકલેશ્વર વિસ્તારમાં મારામારી થઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે। ફરિયાદીનો દાવો છે કે આરોપીઓએ ભેગા મળી તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઈજા થઈ હતી। આ ઉપરાંત ફરિયાદમાં આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની તથા ધંધો બંધ કરાવવા જેવી ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેના આધારે અંકલેશ્વર ग्राम्य पुलिस વધુ તપાસ હાથ ધરી છે। राम सिंह भाई का भाई गुड्डू भाई आ गया, 4-6 आदमी लेके, इनका भांजा है रमेश यादव 2 फोर व्हील लेके कृष्णा इंजीनियरिंग के सामने खड़ी करके अचानक हमला बोल दिए। मुझे मारते हुए, घिसराते हुए कैमरे के दायरे के बाहर ले गए। मेरे पास कुछ पेमेंट था, जो भी रहा होगा 25-50, वो भी गया। कहाँ गया मुझे नहीं पता। चैन मेरा गया, बाकी कुछ गया नहीं है। और ऊपर से ये लोग हमको धमकी दिया है कि पुलिस स्टेशन जाओगे तो जान से मरवा दूंगा, तुम्हारा लड़का उठवा दूंगा। 20 तारीख को मैं 6 बजे से लेके 7:30 बजे तक 112 108 पे कॉल करता रहा। मैडम कोई उठाती थी, बाद में ट्रांसफ़र होता था, उसके आगे कुछ होता ही नहीं था। फिर मेरा लड़का कैसे भी लथपथ मेरे को हॉस्पिटल ले गया, नॉर्मल दवा दिलाने के बाद 8 बजे के समथिंग रूरल पुलिस स्टेशन में लाया। मैं एक नॉर्मल अर्जी दिया, फिर एक दिन कैसे भी रेस्ट किया। फिर मेरा वापस मैं रूरल में आया हूँ। अभी मेरा कार्रवाई होगा कि नहीं होगा, मुझे इंसाफ चाहिए। ये एसोसिएशन से, उत्तर भारतीयों से और ये काठियावाड़ी मैसाड़ियाँ समाज से और ये विधायक और सांसद से, डीएसपी सर से और ये रूरल थाना गोहिल मैडम से। ઝઘડિયા ખાતે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા હોટેલ પ્રિન્સમાં આકસ્મિક તપાસણી હાથ ધરાઈ। ઝઘડિયા તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આપીને હોટેલ રેસ્ટોરન્ટમાં નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે ઝઘડિયા ખાતે આવેલી હોટેલ પ્રિન્સમાં વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી। આ સરપ્રાઇઝ ચેકિંગ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક ઝઘડિયા, सब डिविजनल મેજિસ્ટ્રેટ ઝઘડિયા, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના अधिकारीओ, मामलेदार તેમજ તાલુકા વિકાસ અધિકારી કચેરીના સ્ટાફ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ જોડાઈ હતી।
તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટેલમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ જરૂરી લાયસન્સ અંગે ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેસૂલ અને પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલન સંબંધિત કાયદાકીય મંજૂરીઓ, ગ્રાહકોના રજીસ્ટર અને સુરક્ષાના સાધનોની સ્થિતિ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરનાર અને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ કે સંચાલકો સામે આગામી સમયમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને કાયદા મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે. મૂળ નિવાસી એકતા મંચનો અનોખો વિરોધ, રોડ ઉપર બેસી બેસણું યોજ્યું. ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતના પગલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં આપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આપના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2022ના લઠ્ઠાકાંડ બાદ કડક કાર્યવાહી કરવાની વાતો થઈ હતી, છતાં આજે પણ ગેરકાયદેસર દારૂનું વેચાણ અટક્યું નથી. દારૂના અડ્ડાઓ અંગે તંત્ર પાસે માહિતી હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી નથી અને લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સરકાર જાગે છે. આપે માંગ કરી હતી કે લઠ્ઠાકાંડની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ તેમજ રાજ્યમાં દારૂબંધીનું કડક અમલ કરવો જોઈએ. આ હત્યાના કરવાવાળા હત્યારાઓને સજા થવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે 2022માં પણ આવી જ રીતે લઠ્ઠાકાંડ થયો હોવા છતાં એ લઠ્ઠાકાંડના હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે. આજે જે રીતે પોલીસ દ્વારા અને ગૃહ મંત્રાલય દ્વારા લીપાપોટી આ કેસમાં કરવામાં આવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂ બંધ કરવાની વાતો કરવામાં આવે છે. અત્યારે ગઈકાલે જે ગૃહમંત્રીનું નિવેદન આવ્યું કે હવે જ્યાં દારૂ પકડાશે ત્યાંના પીએસઆઈ કે પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવશે. તો આ બધી પોકળ વાતો છે. આ પોતાની નિષ્ફળતા છુપાવવાનો એક દાવો છે. ત્યારે અમે સૌ ઈચ્છે છે કે આ સદંતર નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે અને ગુજરાતમાં એક દાખલો બેસાડે કે ભાજપની આ ગુજરાત સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે. એટલે ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું છે એવો દાખલો બેસાડે એવી અમારી માંગ. જે વહીવટી તંત્ર છે એના છુપા આશીર્વાદથી આજે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ આજે ગુજરાતમાં બેફામ બન્યા છે. ત્યારે ફરીવાર ગુજરાતની સરકાર આમાં અસફળ સાબિત થઈ છે. કહેવાતા જે રોયલ સ્ટેક ગૃહમંત્રી છે માત્ર ને માત્ર સુરક્ષાની વાતો કરે છે, બુટલેગરોને પકડવાની વાતો કરે છે. અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આજ ભરૂચ જિલ્લામાં આ બુટલેગરોને પકડવા માટે પ્રૂફ સાથે વિડીયો આપેલા હતા, પરંતુ એક પણ કાર્યવાહી અહીંયાની પોલીસે કરી નથી. સમગ્ર ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે અમારી માંગણી એ છે કે જે આ રોયલ સ્ટેક જે ગૃહમંત્રી છે એ સાખ્યો મારવાને બદલે જે મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એના કરતા પોતાની જે સંવેદનશીલતા છે એ બતાવીને જો રાજીનામું આપી દે તો સમગ્ર ગુજરાતની પ્રજા એવું ધારશે કે ગુજરાતની સરકાર આ બાબતે સંવેદનશીલ છે. ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન યોજાયું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. મૂળ નિવાસી એકતા મંચનો અનોખો વિરોધ, રોડ ઉપર બેસી યોજ્યું બેસણું. પાલેજ નારેશ્વર રોડ ઉપર સર્જાયેલા ખાડાઓને લઈ કાર્યકરોનો અનોખો વિરોધ. પાલેજ નારેશ્વર રોડ ઉપર સર્જાયેલા 2-3 ફૂટ ખાડા રાજનો વિરોધ. કાર્યકરો સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ પણ જોડાયા. રોડ ઉપરથી એકવાર મુખ્યમંત્રી નારેશ્વર દર્શન કરવા આવે જેથી દાદા આવે છે ને લઈ ખાડા પુરાય, પિન્ટુ પટેલે કહ્યું. રોડ ઉપર આવેલ તાલુકાના 10 થી 15 જેટલા ગામોના લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ચોમાસા પહેલા સ્થાનિક આગેવાનો દ્વારા ખાડાઓ પૂરવા રજૂઆત કરાઈ હતી. કાર્યકરોએ ખાડાનો ફોટો મૂકી બેસણું યોજી અનોખો વિરોધ કર્યો. આ જે રેતી માફિયાઓ છે એમના દ્વારા ઓવરલોડ ગાડીઓ જે જાય છે અહીંયા અને રોડની હાલત ખૂબ જ કથરી છે. એટલા માટે આ રોડનું બેસણું રાખવું પડ્યું હતું અને તંત્ર દ્વારા અવારનવાર જાગૃત કરવા માટે તંત્રને વારે ઘડીએ જણાવીએ છીએ, છતાં પણ આ બેસણું રાખીને આજે જાહેર કર્યું કે ભાઈ ખાડા પૂંજન કરી અને આજે બેસણું રાખી અને જણાવીએ છીએ કે ભાઈ બેસણું રાખવા સિવાય હવે કોઈ ઓપ્શન રહ્યું નથી. પણ હવે અમે વિચાર્યું છે કે મુખ્યમંત્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા જવાના છે અમે અને કહેવાના છે કે નારેશ્વર તીર્થધામનો દર્શન કરવા માટે આવે પાલેજ નારેશ્વર રોડ પર રહીને એવી રજૂઆત કરવા માટે જવાના છે. એવી રજૂઆત એટલા માટે કે જ્યારે પણ મુખ્યમંત્રી આવતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે. જ્યારે જોવા જાય છે તો થાંભલાને કલર વાગી જતા હોય છે, રોડ રસ્તા ડેવલપ થઈ જતા હોય છે. તો મુખ્યમંત્રીની એકવાર રજૂઆત છે અમારી કે દાદા અમારું નારેશ્વર તીર્થધામ છે જે રંગઅવધૂત દાદાનું, ત્યાં અહીંયા રહીને જાય અને એ રંગઅવધૂત દાદાના દર્શન કરે, જેનાથી અમને રોડનો લાભો મળે અને રોડ તો સારો થાય એવી અમારી રજૂઆત છે. અત્યારે રોડની હાલત
1.5 થી 2 ફૂટના ઊંડા ખાડા છે, રોડ પરથી પસાર થવાય એવું જ નહીં. આ રોડ ખાડામાં છે, રોડ ના કહેવાય ખાડા કહેવાય, ખાડાનું સામ્રાજ્ય છે સમગ્ર જગ્યાએ. ચોમાસું વરસાદ પડતો હોય તો કાદવ કીચડ થઈ જાય છે, અને હવે અત્યારે વરસાદ નથી પડતો એટલે ધૂળની ડમરીઓ ઉડે છે. બાઇક લઈને પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે. જો ચશ્મા ના પહેર્યા હોય, હેલ્મેટ ના પહેર્યા હોય તો ભવિષ્યમાં આ સ્થાનિક રસ્તા પર પસાર થતા રાહદારીઓની આંખ ગુમાવી શકે છે, તથા આ ધૂળના કારણે ભયંકર બીમારીનો પણ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે. મારી માંગ એક જ છે, આ જાહેર જનતાના હિતની અંદર, આ સ્થાનિક લોકોના હિતમાં, લોક લાગણીને ધ્યાનમાં રાખીને તાકીદે રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ફરીથી આ રોડ મંજૂર કરવામાં આવે. અને હવે પછી જે રોડ મંજૂર કરવામાં આવે તો એની જે મટીરિયલ આવે છે એ મટીરિયલ થોડું હેવી વાપરવામાં આવે, કે જેથી આ રોડ તૂટવાની પ્રશ્ન બને ના. જો હાઈવે પર પણ ઓવરલોડ સાધન જાય છે તે પણ એ રસ્તા કોઈ ડેમેજ થતો નહીં. તો અહીંયા ઓવરલોડ જાય છે, સરકારને ખબર છે કે રેતીની ગાડીઓ રાત દિવસ ચાલે છે, નિયમોના ધજાગરા ઉડાડીને રાત દિવસે રેતીની ગાડીઓ અહીંયા રસ્તા પર પસાર થાય છે અને તેના કારણે રોડ ડેમેજ થઈ જાય છે. કરજણ નેશનલ હાઈવે 48 ઉપર બામણ ગામ પાસે અકસ્માત સર્જાયો. કરજણ નેશનલ હાઈવે 48 ઉપર બામણ ગામ પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતે રિક્ષા પલટી મારતા સર્જાયો અકસ્માત. રિક્ષા પલટી મારતા એક મહિલાનું મોત, અન્ય એક ઘાયલ થયું. ઘાયલ ઇસમોને 108 દ્વારા હોસ્પિટલ લઈ જવા. અકસ્માતને લઈ લોકટોળા એકઠા થયા. ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અંકલેશ્વર 3 વર્ષથી ફરાર આર્મ્સ એક્ટના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે સુરતના કામરેજ ખાતેથી કરી ધરપકડ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત જિલ્લાના કામરેજ ખાતેથી ઝડપી પાડ્યો છે. એલસીબી પીઆઈ એમપી વાળાએ અલગ અલગ ટીમો બનાવી જરૂરી સૂચનાઓ આપી કામગીરી શરૂ કરાવી હતી. દરમિયાન પીએસઆઈ એવી શિયાળિયાની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપી ગૌરવસિંહ રણજીતસિંહ તોમર કામરેજ ખાતે હાજર છે. માહિતીના આધારે ઉપરી અધિકારીઓની મંજૂરી મેળવી એલસીબીની ટીમ કામરેજ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગુના અંગે હકીકત જણાવી હતી. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ ગૌરવસિંહ એસઓ રણજીતસિંહ મથુરીસિંહ તોમર, ઉંમર વર્ષ 23 વર્ષ, હાલ રહેવાસી સાવલા રેસિડેન્સી દાદા ભવન મંદિર પાસે કામરેજ સુરત તરીકે થઈ છે. તે મૂળ અમલેડા પોસ્ટ પોરસા થાના અંબા જિલ્લો મોરેના મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. માય ભારત દ્વારા આયોજિત 3 દિવસીય લાઈવ યુવા સંસદ કેમ્પનું સમાપન. યુવાનોએ દેશના પ્રશ્નો પર કરી ધારદાર દલીલ. દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો ખીલે તેવા હેતુથી ભરૂચના 5 સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે માય ભારત ટીમ દ્વારા બુટ કેમ્પ હેઠળ લાઈવ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંસદના અંતિમ દિવસે 35 જેટલા યુવા સાંસદોએ અસલી સંસદની જેમ દેશના મુખ્ય પ્રશ્નો, પડકારો અને 2047ના વિકસિત ભારતના રોડ મેપ પર ધારદાર પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓ કરી હતી. યુવાનોએ પોતાની વાકછટા અને સંસદીય મર્યાદા સાથે જીવન ચર્ચા કરી લોકશાહીની ગરિમા ઉજાગર કરી હતી. કાર્યક્રમના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ ઋષભ ઠક્કર અને પિયુષ પટેલે ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમની શોભા વધારી હતી. બુટ કેમ્પના સફળ આયોજન બાદ ભાગ લેનાર તમામ યુવાનો અને વિજેતા બનેલી યુવા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ તથા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન માય ભારત ભરૂચના ઇન્ચાર્જ પવિત્ર કુમાર બિસ્વાલ, અલકા મેકવાન અને તેમની સમગ્ર ભારત ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ભારત દેશના 1 લાખ યુવાઓ લીડરશિપમાં જોડાઈ, નેતાઓમાં જોડાઈ અને એના ભાગરૂપે 1 લાખ જે યુવાનો આપણે લીડરશિપમાં જોડવાના છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ 35 દીકરા દીકરીઓનું સંકલન થયું છે. અને એ 35 દીકરા દીકરીઓને 20, 21 ને 22 3 દિવસથી અહીંયા આપણા રાજસ્થાનથી ને ગુજરાતના ત્યાંથી પણ શિક્ષકો આવીને આ લીડરશિપની તાલીમ આપી રહ્યા હતા. અને આજે જ્યારે સત્ર સમાપન છે ત્યારે મને પણ અહીંયા મોકો મળ્યો છે યુવા વિદ્યાર્થીઓ સાથે આ લીડરશિપ કેમ્પમાં બૂથમાં જોડાવા માટે. અને ખરેખર અમે જોયું છે આજે તો પાર્લામેન્ટનો અભ્યાસ જે રીતે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડ બેસે છે એવી જ રીતેનો અભ્યાસ અહીંયા પણ ચાલે છે. ખરેખર આ દીકરા દીકરીઓને અભિનંદન છે. જે 35 દીકરાઓ તરીકે જે આપણા ભરૂચમાંથી લીડરશિપ કરવાના છે એમનું સિલેક્શન થયું છે અને ખૂબ સારી રીતે એમને પણ અભ્યાસ વર્ગમાં જોડાયા છે. અને આ 3 દિવસનો અભ્યાસ આજે અહીંયા પૂરો થાય છે. 3 દિવસમાં આ લોકોને બહુ સારી ટ્રેનિંગ આપી, લીડરશિપમાં આગળ કેવી રીતે વધવું
પોતાનું વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરવો, કૌશલ્ય વિકાસ કેવી રીતે કરવું, ડિજિટલ લિટરસી શું છે, એઆઈ, આઈક્યુ, ઈક્યુ વગેરે વિષયો પર બહુ વિસ્તૃત જાણકારી મેળવી છે. પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, લીડરશિપના ભાગરૂપે આ બધી પ્રવૃત્તિઓ કરાવી. આજે છેલ્લો દિવસ છે અને આજે જે પાર્લામેન્ટ સંસદમાં જે પાર્લામેન્ટ થાય છે એવી જ રીતે અહીંયા પણ આજે યુથ પાર્લામેન્ટનું આયોજન કરેલું છે અને બંને પક્ષો બહુ સારી રીતે આમાં ભાગ લઈ રહ્યા છે. મને આશા છે કે આ યુવાનો પોતાના ક્ષેત્રમાં જઈને પોતાની કોલેજમાં, સ્કૂલોમાં, ગામમાં, તાલુકાઓમાં દરેક લેવલે આ પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન સારી રીતે સાકાર કરશે અને આપણા દેશને ગૌરવ અપાવશે. જંબુસર તાલુકાના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. જંબુસર તાલુકાના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શાળાની સરકારી સફાઈ ગ્રાન્ટ તેમજ સમારકામ માટેની ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં વિદ્યાર્થીઓ સફાઈ કરતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાબા દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા બાળ મજૂરી પ્રતિબંધ સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવે છે. ફરિયાદમાં સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ શાળાને મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવે છે. હવે આ ફરિયાદને પગલે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. ભણતર ઉપર કોઈ ધ્યાન નથી. હવે એમાં ઇન પ્રિન્સિપાલ તરીકે જે સેના જયુબ બાપાના છે એ ચાર્જ લઈને બેસેલા છે અને આ સ્કૂલને છેલ્લી કક્ષાએ લઈને બેસેલા છે, છેલ્લી કક્ષાએ લઈ ગયા છે. એમનું કોઈ ધ્યાન નથી, એમનો કોઈ સ્કૂલ પર કોઈ શિક્ષકો પર ધ્યાન નથી અને ભાષા એટલી ખરાબ વાપરે છે. બધા શિક્ષકોને મેનેજ કરી શકતા નથી, શિક્ષકોને ગમે તેવી ગાળો આપે છે, ગમે તેવી અબધ ભાષા વાપરે છે, છોકરાઓને ગમે તેવું બોલે છે, બરોબર છે. એટલે કોઈ જાતનું ધ્યાન છે નહીં. સિર્ફ ને સિર્ફ સરકારને ખોટા માર્ગે લઈ જઈ અને ખોટો પગાર લે છે. હવે આ છે અમારી લઘુમતી શાળા, બરોબર. હવે શાળાના માધ્યમથી એનો ફાધર જે છે અયુબ બાપાના એનો પ્રમુખ છે, એના લઈને આ છોકરી એમની સેના અયુબ બાપાના આ બધી મનમાની કરે છે હાઈસ્કૂલમાં. એટલે મારી આજ રોજ ડીઓ સાહેબ તથા લેબર કમિશનર તથા શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ શિક્ષણ અધિકારીને મારી આજ રોજ માંગ છે કે આની ઝીણવટપૂર્વક આ વિડીયો જોઈને તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ તરીકે ચાર્જમાં છે સેના અયુબ બાપાના, એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, ઝીણવટપૂર્વક તપાસ થાય અને એને સસ્પેન્ડ કરવામાં આવે. અને આ છોકરી કોઈ લાયકાત ધરાવતી નથી કે જે આખા સ્ટાફને મેનેજ કરી શકે, આ સ્કૂલને આગળ લઈ જઈ શકે. એમાં કોઈ જાતની આવડત છે નહીં, કોઈ એને ભાષા આવડતી નથી, અભદ્ર ભાષામાં વાત કરે છે. વાલીઓ આવે છે વારંવાર કમ્પ્લેન કરવા, તેને પણ અભદ્ર ભાષા સંભળાવીને પાછી મોકલી આપે છે. તથા કોઈ બી મંડળના સભ્યો આવે તો સભ્યો સાથે પણ ગમે તેવું વર્તન કરે છે. એટલે મારી માંગ છે ડીઓ સાહેબથી કે આની ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ સેના અયુબ બાપાના છે એને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી આ શાળાનું ભવિષ્ય સુધરે. અને આ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિનો સવાલ છે, જે આ ગામનું ભાવિ છે, આ દેશનું ભાવિ છે. એટલે આજ રોજ હું સરકારને, ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે આ શિક્ષણ ક્ષેત્રે ધ્યાન આપે અને આવા બની બેઠેલા ઇન પ્રિન્સિપાલ નો ચાર્જ લઈ લે અને આવા લોકોને ઘેર મોકલી આપે. કેમ કે આ ભણતરનો સવાલ છે, એજ્યુકેશનનો સવાલ છે, આ ચલવી લેવામાં નહીં આવે. અને હું એક જાગૃત નાગરિક તરીકે આજ રોજ આ મીડિયાના માધ્યમથી તમને જણાવવા માંગુ છે કે આને પર એફઆઈઆર થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે. આટલી મારી માંગ છે. ઉમરલામાં આંગણવાડી કાર્યકરોની સોશિયલ મીડિયા પર ધમકી આપનાર ક્રિએટર સામે પોલીસ ફરિયાદ, કડક કાર્યવાહીની માંગ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે સોશિયલ મીડિયા પર આંગણવાડી કાર્યકરો સામે ખોટા આક્ષેપો અને ધમકીભર્યો વિડીયો વાયરલ થતા મામલો ગરમાયો છે. મળતી વિગતો અનુસાર એક સ્થાનિક સોશિયલ મીડિયા ક્રિએટર દ્વારા વિડીયો વાયરલ કરીને આંગણવાડીઓ દ્વારા સગર્ભા મહિલાઓને સરકારી અનાજ અને અન્ય યોજનાકીય લાભો ન આપવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ સાથે જ વિડીયોમાં સમગ્ર આંગણવાડી કાર્યકરો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધમકીઓ આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓ નિયમ મુજબ પારદર્શક રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમની સામાજિક છબીને નુકસાન પહોંચાડવા અને બદનામ કરવાના હેતુથી જ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. કાર્યકરોએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે જો વિડીયો બનાવનાર શખ્સ પાસે કોઈ નક્કર પુરાવા હોય તો તે સરકારી તંત્ર સમક્ષ રજૂ કરે, નહીતર વગર કારણે માનહાનિ કરનાર અને ધમકાવનાર સામે પોલીસ વિભાગ દ્વારા સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ બાબતે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. દીપકભાઈ રામાભાઈ વસાવા કરીને જે વ્યક્તિ છે તેને વિડીયો વાયરલ કર્યો છે અમને બદનામ કરવા માટે. એ વ્યક્તિ વિડીયોમાં એવું કહે છે કે આંગણવાડી વર્કર દાળ, ચણા, તેલ બધું સગે વગે કરીને ખાઈ જાય છે અને આશા વર્કર બહેનોને એવું કહે છે કે આશા વર્કર બહેનો ડિલિવરીના પૈસા ખાઈ જાય છે. તેથી આ વ્યક્તિ પાસે પુરાવા હોય તો રજૂ કરે માટે અમે આજ રોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા માટે આવ્યા છે. અંકલેશ્વર સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર યથાવત જોવા મળી રહી છે. સેંગપુર ગામ ખાતે આવેલા કેશુબાપાની વાડીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર દેખાઈ દેતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાની વારંવારની અવરજવરને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગની ટીમ દ્વારા કેશુબાપાની વાડી નજીક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે તેને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીપડો પકડાઈ જતા સેંગપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. અંકલેશ્વર ખાતે દાતારિયન કમિટી દ્વારા જશ્ને ઈદ મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે નાત શરીફ તથા તકરીરનો કાર્યક્રમ યોજાયો. ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિનને એટલે કે જશ્ને ઈદ મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે દાતાર યંગ કમિટી દ્વારા અત્રેની હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર દરગાહ પાસે ગત રાત્રિએ નાત શરીફની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોરસદના મશહૂર નાતખ્વાહ મુબિન અશરફી દ્વારા પોતાના અંદાજમાં નાત શરીફ પેશ કરી હાજર રહેલ તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને મહેફિલમાં સરકાર કી આમદ મરહબાના નારા ગુંજ ઉઠ્યા હતા. આ પ્રસંગે સૈયદ મોઇન બાવા, સૈયદ મુન્નવર બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા, સૈયદ આરિફ બાવા, સૈયદ અનીસુદ્દીન કુરેશી અલ હાસમી, સૈયદ ફરાઝ ઇનામદાર, સૈયદ અહેમદ રઝા, સૈયદ વસીમ બાવા સહિતના સાદાતે કિરામ, ઉલેમાએ કિરામ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાતારિયન કમિટીના અબ્દુલ કાદિર ઘંટીવાલા, નાફિઝભાઈ કુરેશી, અસ્ફાનભાઈ, સૈયદ શાહરુખભાઈ શાહ, મોહિનભાઈ બાગવાલા દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા ખાતે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા હોટેલ પ્રિન્સમાં આકસ્મિક તપાસણી હાથ ધરાઈ. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાયદાકીય મંજૂરીઓ અને સુરક્ષાના નિયમો અંગે સઘન ચેકિંગ કરાયું. નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા સામે બેદરકારી દાખવનારાઓ સામે કડક પગલાં લેવાશે. લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગ. ભરૂચમાં કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન. કરજણ પાલેજ નારેશ્વર રોડ ઉપર ખાડાઓનું બેસણું યોજાયું. મૂળ નિવાસ એકતા મંચનો અનોખો વિરોધ, રોડ ઉપર બેસી યોજ્યું બેસણું. કરજણ નેશનલ હાઈવે 48 ઉપર બામણ ગામ પાસે સર્જાયો અકસ્માતે રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો. રિક્ષા પલટી મારતા એક મહિલાનું મોત, અન્ય એક ઘાયલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું આપની સમક્ષ નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.